હેલો મિત્રો, તમારા આજના વ્લોગમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વ્લોગની શરૂઆત મિત્રો આપણે સવારમાં 7 વાગ્યામાં કરી નાખી હતી। તો મિત્રો, શરૂ કરીએ આજનો મારો વ્લોગ। તમને મિત્રો અત્યારે દેખાડો અહીં કેટલું પાણી થઈ રહ્યું છે। મિત્રો જોઈ શકો છો, મને આટલું પાણી થઈ રહ્યું છે। મિત્રો ફૂલ ઠંડુ પાણી છે મિત્રો આ વરસાદનું, તો मतलब वो अलग ही लेवल का बंदा था। તો મિત્રો જોઈ શકો છો, આ છે મિત્રો અમારા ગામની બજાર ને મિત્રો ઠેર ઠેર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી મિત્રો તમને પાણી અને પાણી જ દેખાતું હશે। મિત્રો જોઈ શકો છો કેટલું પાણી છે। મિત્રો બધા જ લોકોના ઘરમાં પાણી ઘૂસી, તમે મિત્રો જોઈ શકો છો આ ભાઈના ઘરમાં કેટલું પાણી ઘૂસી ગયું છે। મિત્રો किसका कारण नरेंद्र मोदी। તો તમે વિડીયો જોવો મિત્રો, કેટલું પાણી છે। મિત્રો બધા જ લોકો એટલે પાણીથી ખૂબ જ હેરાન થઈ ગયા છે। મિત્રો તેમના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે। આમાં એમ કહી રહ્યા છે મિત્રો અમારા ઘરમાં પણ પાણી ગળી ગયું છે। મિત્રો તમે મિત્રો અત્યારે જોઈ શકો છો મિત્રો પાણીના પ્રવાહની સાથે મિત્રો ખાણિયા પણ આવી ગયા છે બાવળના કાંટાવાળા। મિત્રો આ છે આપણા વિશાલભાઈ, સામે મિત્રો જોઈ શકો છો આપણા એક ભરવાડભાઈ ગોપાલભાઈ પણ પોતાના ગાયો અને ભેંસો લઈને ત્યાં ઊભા છે। કારણ કે મિત્રો અત્યારે ગામની બહાર ડોબા લઈને નીકળી શકાય તેમ નથી, એટલા માટે તે પણ અહીંયા ઊભા રહી ગયા છે મિત્રો તેમની ગાયો અને ભેંસો લઈને। તો મિત્રો સામે જે દેખાઈ રહ્યું છે તે મિત્રો રોડ છે, અને મિત્રો આ જે તમને પાણી દેખાઈ રહ્યું છે તે મિત્રો અમારા ગામનું ખાતરું છે। મિત્રો જોઈ શકો છો વિશાલભાઈ પણ વિડીયો ઉતારી રહ્યા છે। મિત્રો કેટલું ખાતરામાં પાણી છે ને મિત્રો પ્રવાહ કેટલો છે ખાતરામાં તમે જોઈ શકો છો। જે ભાઈઓ નીકળી રહ્યા છે તે મિત્રો તણાઈ રહ્યા છે, તે ભાઈએ લાકડી આપીને તેમને બહાર નીકાળ્યા। વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો ફૂલ પાણી પ્રવાહ કરી રહ્યું છે। મિત્રો આમાંથી નીકળવું મિત્રો ખૂબ જ મુશ્કેલ છે। મિત્રો તો મિત્રો તમને જે આ પાણી દેખાઈ રહ્યું છે તે મિત્રો ગળા સરખામણું છે, અને મિત્રો આપણે આની સોના તો નીકળી ગયા હતા રોડ ઉપર, અત્યારે આપણે પહોંચી ગયા હતા। મિત્રો અત્યારે જોઈ શકો છો અહીંકા પણ મિત્રો અત્યારે ઘણું બધા લોકો છે, અને મિત્રો ગાયો ભેંસો અત્યારે અહીં છે। તમને મિત્રો આ ગાય દેખાતી હશે તે મિત્રો કોઈ આમ તેમ જગ્યા નથી। મિત્રો આ છે એક ડામરનો રોડ, અને અત્યારે મિત્રો અહીં ઉપર ગાયો રાખવામાં આવી છે કારણ કે મિત્રો ગામમાં ફૂલ પાણી છે, અને મિત્રો અહીં તેમને નીર પૂરો કરવામાં આવે છે। અને મિત્રો આ ટ્રેક્ટરો જે દેખાઈ રહ્યા છે તે મિત્રો અત્યારે જે લોકો પાણીના પ્રમાણ તણાઈ જાય તેમના માટે બહાર નીકળવા માટે મૂકવામાં આવેલા છે। મિત્રો આ જોઈ શકો છો મિત્રો રોડ ઉપર પણ ઘણું બધું પાણી છે। મિત્રો अच्छा અત્યારે અહીંથી કોઈ પણ વાહન પસાર થઈ શકે તેમ નથી, કારણ કે મિત્રો અહીં ખૂબ જ પાણી છે, તેટલા માટે અત્યારે મિત્રો અહીં ગાય ભેંસો રોડ ઉપર જ રાખવામાં આવેલી છે। તો અત્યારે મિત્રો હું ને મારા બધા જ ભાઈબંધો આવી ગયા હતા રોડ ઉપર, ને મિત્રો રોડ ઉપર તમે જોઈ શકો છો કેટલું જ બધું પાણી છે। મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કોકને એમ થતું છે આ તલાવડું છે, પરંતુ મિત્રો આ તલાવડું નથી, આ છે મિત્રો રોડ। અત્યારે મિત્રો અહીંથી કોઈ પણ વાહન પસાર થઈ શકે તેમ નથી। મિત્રો જોઈ શકો છો કેટલું બધું પાણી છે। મિત્રો સામેની બાજુ પણ રોડ દેખાઈ રહ્યો છે, વચ્ચે પાણી છે। મિત્રો અહીં 6-7 ફૂટ મિત્રો ઊંડું પાણી છે। મિત્રો ગામમાં મિત્રો ઘણી બધી જગ્યાએ પાણી આવી ગયું છે, પરંતુ મિત્રો આપણી બજારે તેટલું બધું પાણી આવ્યું નથી। મિત્રો આપણા ઘરની સામે જે ખાડો છે મિત્રો તેમાં થોડું પાણી ભરાયું છે, અને મિત્રો આપણી બજારે પાણી આવ્યું નથી। મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા ઘરે, અને મિત્રો અત્યારે લાગી ગઈ હતી ભૂખ, એટલે મિત્રો હવે આપણે થોડુંક ખાઈ લઈએ। તો મિત્રો અત્યારે વાગી ગયા હતા બપોરના 2, ને મિત્રો અત્યારે આપણે થઈ ગયા હતા ખાઈ પીને તૈયાર। તો મિત્રો હવે કરી લઈએ થોડોક આરામ। 2 hours later. તો મિત્રો અત્યારે આપણે બપોરે કરી લીધો હતો આરામ, અને અત્યારે થઈ ગયા હતા આપણે ચા નાસ્તો કરીને તૈયાર। તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા હતા ઘર બહાર, ને મિત્રો જે સામે તમને વિડીયોમાં ઘર દેખાઈ રહ્યું છે તેના ધાબા ઉપર અત્યારે જવાનું છે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા ધાબા પર, ને મિત્રો જોઈ શકો છો ભાઈની વરસાદના પાણીના કારણે 4 વ્હીલ ફસાઈ ગઈ છે પાણીમાં, જોઈ શકો છો મિત્રો। તો મિત્રો અત્યારે તમને અહીંથી દેખાડું મિત્રો લોકોના ખેતરોમાં કેટલા પાણી ભરાઈ ગયા છે, ખેડૂતોને કેટલું નુકસાન થયું છે। મિત્રો દેખાડું તમને। તો મિત્રો જોઈ શકો છો ખેડૂતોના ખેતર ફૂલ પાણીથી ભરાઈ ગયા છે, અને મિત્રો ફૂલ નુકસાન થઈ ગયું છે। મિત્રો સામે જે દેખાઈ રહ્યું છે તે મિત્રો અમારું ગામ છે। આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને મિત્રો હજી સુધી જો તમે મિત્રો વિડીયોને લાઈક ન કર્યો તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો હવે મળીએ કાલના આગલા વ્લોગમાં।